એટલે તમે કીધું એમ કે ભાઈ દરેકે બધું બ્લેન્કેટ બંધ ના કરી દેવું. જે તમને માફક નથી આવતું, જે તમને નથી શૂટ કરતું, કે ભાઈ મારી એવી હિસ્ટ્રી છે કે ભાઈ ફલાણું ખાધું અને આવું થયું, એવું ડાયરેક્ટ કોરિલેશન આપણે કેઝ્યુઅલ રિલેશન ઊભું કરી શકીએ તો જ કરવાનું જરૂર છે. બાકી બાજુવાળાને થાય એ વસ્તુ મને થાય એવું જરૂરી નથી. એક બીજો બહુ જ મોટો ક્રેઝ ચાલે છે, બધું ઓર્ગેનિક જોઈએ ને, નેચરલ જોઈએ ને. સાહેબ તમારી દવામાં તો પેલી દવા હોય ને, પેલું સ્ટીરોઇડ હોય ને, પેલી એન્ટીબાયોટિક હોય, કંઈ કુદરતી આપો. એટલે બધાને પેલા મને તો ઘણી બધી વાર એવું થાય કે આ બધું બંધ કરીને જંગલમાં જતા રહીએ, હનુમાનની જેમ જઈને પેલો પહાડ લઈને ફરીએ, બધાને જડીબુટી આપતા ફરીએ કે ભાઈ લીમડો લગાડ ને પેલો લગાડ ને પેલો લગાડ ને. એટલે બધું કે સાહેબ નેચરલ જ આપો. તમે કેવી રીતે મેનેજ કરો? બધું તો નેચરલ, દવા નથી તો ઇફેક્ટ કેવી રીતે લાવીએ? રાઈટ. સો લોકોને છે ને કેમિકલ્સથી એક ફોબિયા થઈ ગયો છે જનરેટ, કે આ આપણે નેચરલ વસ્તુઓ જ વાપરીએ અને કેમિકલ્સ વાપરીશું તો સાઈડ ઇફેક્ટ થશે. તો સૌથી પહેલાં તો બધી નેચરલ વસ્તુઓ સેફ નથી હોતી અને બધા કેમિકલ્સ પણ હાર્મફુલ નથી હોતા. સો એક ક્વોલિફાઈડ ડર્માટ જ્યારે તમને કોઈ સ્પેસિફિક મેડિકેશન આપે છે તો એનું કંઈક ઇન્ડિકેશન છે. એટલે દરેક દવા ઝેર હોય એવું જરૂરી બિલકુલ જ નથી, પણ એની સાથે સાથે જે નેચરલ પ્રયોગો જે બેઝિક તમે કરતા હોય કરવામાં વાંધો નથી, પણ કોઈક વખત એનાથી પણ અમુક એલર્જીઝ, સ્કિનનું ઇરિટેશન, સ્કિનમાં ઘણા પ્રકારના રેડ રેશિસ એ બધું જનરેટ થઈ શકે છે. એક કોમન એક્ઝામ્પલ છે કે પેશન્ટ ચૂનો લગાડે છે ઘણા બધા સ્કિન ડિઝીઝીસમાં, તો એનાથી ઘણી વખત સ્કિનના ઇરિટેશન ઊભા થતા હોય છે. સો આપણે જે નેચરલના ક્રેઝમાં જવા જતાં આપણે બીજી સાઇડ ઇફેક્ટ્સ ઊભી કરીએ છીએ. સો ડેફિનેટલી તમારે ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ કે આની કઈ સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે છે, પણ બધી સાઇડ ઇફેક્ટ્સથી એવી ગભરાવાની બી જરૂર નથી, કેમ કે એ તો નેચરલ વસ્તુમાં બી થઈ શકે છે. બિલકુલ. નમસ્કાર મિત્રો, સ્વાસ્થ્ય સંવાદના એક આ નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે સ્કિન કેર, રીલ વર્સિસ રિયલ ગાઈડન્સ. એટલે કે સ્વાસ્થ્ય સેતુ સંવાદ પર તમે જાણો છો કે માત્ર આપણે સાયન્સ એટલે વૈજ્ઞાનિક વાતો જ કરીએ છીએ. અહીંયા કોઈ જ પેલા આડાવડા કોઈ નોલેજની કે કોઈ શોર્ટકટ્સની આપણે વાત નથી કરતા. એટલે આજે આપણે આ પોડકાસ્ટમાં રીલ્સની રિયાલિટી અને ગૂગલની ગમ્મત, એમાંથી ખરેખર સાચું શું, એના માટે આજે આપણે સ્કિન કેર વિશે વાત કરીએ છીએ. અને મારી સાથે આજે જોડાયા છે ડૉક્ટર શિખા શાહ. વેલકમ ડૉક્ટર શિખા. થેન્ક યુ સર. ડૉક્ટર શિખા એક કન્સલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ છે, જે ડૉક્ટર શિખાસ ડર્મેટોલોજી ક્લિનિક વાડજ ખાતે પ્રેક્ટિસ કરે છે. અને એમણે બીજે મેડિકલ કોલેજ એવી પ્રેસ્ટિજિયસ કોલેજમાંથી એમનું એમડી મેડિસિન ગોલ્ડ મેડલ, એમડી ડર્મેટોલોજી ગોલ્ડ મેડલ સાથે પાસ કરેલું છે. અને ઓલ ઇન્ડિયા DNB પણ એમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે. તો આવા ભણતા જ બહુ બધું સોનું ભેગા કરે એવા ડૉક્ટર શિખા આજે આપણને આશા રાખીએ કે સ્કિન વિશે આપણને સરસ સોનેરી સલાહ આપશે અને આપણા ઘણા બધા મિસકન્સેપ્શન દૂર કરવા માટે આપણને મદદ કરશે. એવું કહેવાય છે કે સુંદરતાની ત્વચા એ ખાલી બાહ્ય પૂરતી મર્યાદિત નથી, એ તમારા હૃદયની એક લાઇટ છે. એટલે સુંદરતા હંમેશા કહીએ કે એક અંદરથી આવતી વસ્તુ છે, બાહ્ય દેખાવ માટે સુંદરતા મહત્ત્વની નથી. એટલે આપણે ઘણી બધી વાર અત્યારે બહુ જ ફેશનનો જમાનો છે, દરેક જગ્યાએ દરેકને સારા દેખાવું છે, એટલે એટલું બધું મિથ્સ અને મિસકન્સેપ્શન ચાલી રહ્યા છે કે જેને કારણે લોકો મિસગાઈડ થાય છે. તો આપણે એવા અમુક મુદ્દા પર આજે વાત કરીશું. સૌથી કોમન અમે એવું જોઈએ કે કોઈ પેશન્ટ અમારી પાસે આવે, એને કહીએ કે તને ભાઈ ચામડીની ફલાણી તકલીફ છે, તારે સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવવા માટે જવું પડશે. એટલે ઇનવેરિબલી કોઈ કેમિસ્ટ હોય, કોઈ ભાઈબંધ દોસ્તાર હોય, મિત્ર હોય, ફેમિલી મેમ્બર હોય, એને પેલી જાદુઈ ટ્યુબ આપી દે કે ભાઈ ટ્યુબ લગાડ બધું મટી જશે. અને 15 દિવસ પછી અમે પૂછીએ કે ભાઈ શું થયું, કે સાહેબ ટ્યુબ લગાડી શરૂઆતમાં તો મટી ગયું, આ તો બધું પાછું આવી ગયું. પેલી લાખ દુઃખો કી એક દવા હે, ક્યું ના આજમા લે. બધા લોકો પેલી ટ્યુબ પર પેલી ફલાણા ડમ ને ઢીકણા ડમ પર મટી રહ્યા કરે. આજે સ્કિન સ્પેશિયાલિસ્ટની જરૂર શું છે ડૉક્ટર શિખા? ચાલે નહીં બધા લોકો આવું કરી લે તો? તો આપ જે સિનારીઓ ડિસ્ક્રાઇબ કરી રહ્યા છો એ લગભગ બધા જ ડર્મેટોલોજીસ્ટ એક ડેલી બેઝિસ ઉપર જોતા હશે કે જ્યારે પોતાના ફ્રેન્ડ્સ છે કે રિલેટિવ્સ છે કે કેમિસ્ટ શોપ્સમાંથી એક રેન્ડમ ટ્યુબનું સજેશન આપી દે, વિચ ઇઝ યુઝ્યુઅલી અ કોમ્બિનેશન, એક એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એક સ્ટીરોઇડ ક્રીમ એક્સેટ્રા. લગભગ સર આના 80 to 90% જે આવી ક્રીમ્સ મળે છે માર્કેટમાં, એ બધામાં કોઈકનું કોઈક એડેડ સ્ટીરોઇડ હોય છે, જેના લીધે ક્લાસિકલી આપણને તેમ જે મેં ડિસ્ક્રાઇબ કર્યું કે 2 વીક સુધી સારું રહ્યું, થોડું સારું રહ્યું, પણ પછી ખંડ પાછી ચાલુ થઈ ગઈ, પછી ડિઝીઝ પાછું આવી ગયું, પિગમેન્ટેશન પાછી આવી ગઈ. સો ઓવર ધ કાઉન્ટર જે પણ ક્રીમ્સ મળે છે એમાં યુઝ્યુઅલી સ્ટીરોઇડ કન્ટેન્ટ હોય છે. તો આપણી પાસે 3000 કરતાં વધારે સ્કિન, હેર ને નેલના ડિઝીઝીસ છે. સો ડેફિનેટલી વન ટ્યુબ કે નોટ બી ઇનફ ફોર ઓલ ઓફ ધીઝ ડિઝીઝીસ. સો આપણા ત્યાં એક
એક આયરની છે કે એક બાજુ પેશન્ટ્સને વિશ્વાસ મૂકી દે છે ઇન પીપલ હુ આર નોટ ડર્મેટ્સ, પણ એ તમને ટ્યુબ આપે કે આ તો લગાડી દેવાશે, વાંધો નથી. અને બીજી બાજુ જે ટ્યુબમાં સ્ટીરોઇડ હોય છે, અને બીજી બાજુ જે ડર્માટોલોજીસ્ટ પ્રિસ્ક્રાઇબ કરે એમાં એક ડર લાગે કે આ સ્ટીરોઇડ તો નહીં આપી દે. સો કોઈ પણ કન્ડિશન માટે જેમ એક સ્પેશિયલિસ્ટ પાસે જવું પડે, એવી રીતે સ્કિન વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ યોર બોડી, અને ટ્યુબ એવું નથી, ટ્યુબ પણ એક દવા જ છે. આપણે ગળવાની દવાની જેમ સાઇડ ઇફેક્ટ છે એમ કોઈ પણ ટ્યુબની બી હોઈ શકે. સો ડેફિનેટલી એક સ્પેશિયલિસ્ટની સલાહ સાથે જ ટ્યુબ લેવી જોઈએ, બીકોઝ ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ ઓલ્સો અ મેડિસિન. મતલબ ડૉક્ટર દવા નથી આપતા, ખાલી ટ્યુબ આપે છે, ઇટ ડઝન્ટ મીન કે ડૉક્ટરની આપણે જરૂર નથી. અને આ તમે કીધું એમ બહુ જ અગત્યની વસ્તુ છે, કારણ કે એનું કન્ટેન્ટ આપણને ખબર નથી. એ ચામડીને નુકસાન બી કરી શકે, કઈ પરમનન્ટ નુકસાન, અને લોકોને કદાચ ખબર નહીં હોય, આપણને ખબર છે કે ચામડીમાંથી ટ્યુબમાંથી એ દવા શરીરના બ્લડમાં એબ્સોર્બ થઈ શકે, અને એની સિસ્ટમિક સાઇડ ઇફેક્ટ્સ પણ આવી શકે. ડેફિનેટલી લોંગ ટર્મ સ્ટીરોઇડ યુઝ જે લોકો કરે છે એ લોકોને HPA એક્સિસ સપ્રેશન થઈને કશિંગ સિન્ડ્રોમ જેવા પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે, જેમાં વજન ફૂલે, શુગર બીપીની તકલીફ થાય. અને એની પહેલાંથી જે કોમન સ્કિનમાં સાઇડ ઇફેક્ટ્સ થાય, જેમ કે પિમ્પલ આવે, સ્ટ્રેચ માર્ક, સ્કિન રેડ થઈ જાય, તડકામાં લાલ થઈ જાય, અને ફાઇનલી પિગમેન્ટેશન આવી જાય, એ બધા પ્રોબ્લેમ્સ બહુ જ કોમનલી ટોપિકલ સ્ટીરોઇડ્સથી થતા હોય છે. સો એવું નથી કે ક્રીમ છે સો ઇટ ઇઝ નોટ અ મેડિસિન, ઇટ ઇઝ અ મેડિસિન વિચ ઇઝ ગિવન ઇન ધ ફોર્મ ઓફ અ ક્રીમ. ટ્રુ. એટલે એ પણ પ્રિસ્ક્રાઇબ ડોઝેજમાં પ્રિસ્ક્રાઇબ સમય માટે જ વાપરવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને પેલી મેજિક પિલની જેમ કોઈ મેજિક ટ્યુબ ક્યાંય અસ્તિત્વ ધરાવતી નથી. હવે ડૉક્ટર શિખા, આપણે વાત કરીએ, પેલું બહુ ફેમસ સોંગ છે, ગોરે ગોરે મુખ લેપે કાલા કાલા ચશ્મા. પણ ડૉક્ટર શિખા, કાળા ચશ્મા તો બરાબર છે, પણ પેલા કાળા ડાઘા, પેલા ખાડા સારા નથી લાગતા. દરેક ફંક્શનમાં કેટલા ફિલ્ટર વાપરવા, ફોટા બહુ જ ખરાબ આવે છે. અને મેં તો પેલું રીલમાં જોયું, બધા લોકો એવું કે પેલું AHA BHA વાળું ક્રીમ લગાડો, 7 દિવસમાં તો બધું સાફ. હવે શું સાફ થાય ખબર નથી, પણ કેટલું નુકસાનકારક, કેટલું સાચું છે કે આવા ક્રીમ વાપરીએ તમારા જેવા ડૉક્ટરને પૂછ્યા વગર, કે ના વાપરવામાં કોઈ રિસ્ક નથી, કાળા ડાઘા જતા રહે તો ફોટા મસ્ત આવે, તો શું આવું કરીએ? ખરેખર કરવું કે ના કરીએ આવું એમ? સો તમે જેમ ડિસ્ક્રાઇબ કર્યું ને કાળા ડાઘા, સો આપણે જે પણ સોશિયલ મીડિયા પર માર્કેટિંગ જોઈએ છે, એ પેશન્ટ્સની કે લોકોની જે ઇનસિક્યોરિટી છે ને એને એક બિઝનેસમાં કન્વર્ટ કરે છે, વેરી ફ્રેન્કલી. કે કાળા ડાઘા, જેમ કે કોમન એક્ઝામ્પલ આપું, મેલાઝમા એક પિગમેન્ટરી કન્ડિશન છે, જેનેટિક્સ, હોર્મોન રિલેટેડ, સન એક્સપોઝર રિલેટેડ, મેડિકેશન્સ રિલેટેડ થવાના ડિઝીઝ છે. અને મેલાઝમા સિવાય ઘણી બધી દેર આર હન્ડ્રેડ્સ ઓફ ટાઈપ્સ ઓફ સ્કિન પિગમેન્ટેશન વિચ કેન હેપન. સો જે પણ આપણે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ જોઈએ છે કે તમને 100% રિઝલ્ટ આવી જશે વિધિન 2 weeks ઓફ યુઝ, અને તમને એક સરસ પ્રી અને પોસ્ટ ફોટો પણ સાથે બતાવી દે છે. સો એવરીબડી શુડ નો કે એ જે ફોટોઝ છે એક માર્કેટિંગ ગિમિક હોય છે, અને એ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ઇઝ ઇધર સ્પોન્સર્ડ. જ્યારે તમે પ્રીપોસ્ટ ફોટોઝ જુઓ છો એમાં એક લાઇટિંગનો ખેલ છે, એક એડિટિંગનો ખેલ છે, એન્ડ ઇટ ઇઝ નોટ ઓલવેઝ. આજકાલ એઆઈના જમાનામાં કશું પણ મેન્યુપ્યુલેટ કરવું એટલું ડિફિકલ્ટ નથી. સો આવા ફોલ્સ ક્લેમ્સ ક્યારે સાયન્ટિફિક નથી હોતા. એક સ્કિન ડિઝીઝ જેમ કે મેલાઝમા છે કે બીજો કોઈ બી પિગમેન્ટરી ડિઝીઝના ઘણા બધા કોઝિસ છે. સો એની ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી ઓવર મંથ્સ થતી હોય છે, પિગમેન્ટેશન ગ્રેજ્યુઅલી રિડ્યુસ થતું હોય છે વિથ ધ હેલ્પ ઓફ સમ ક્રીમ્સ ઓર વિથ સમ મેડિકલ થેરેપીઝ વિચ આર અવેલેબલ. સો એવું જે ક્વિક ફિક્સ તમને જે બતાવે છે એ યુઝ્યુઅલી તમને ખાલી એક પર્સપેક્ટિવથી બતાવે છે કે તમે એમના પ્રોડક્ટ ખરીદી લેશો. બિલકુલ. એટલે ટૂંકમાં આ પેલું એક પ્રકારનું એવું કહી શકીએ કે ફસાવાનું ગિમિક છે, કે તમને એવું દેખાય કે 7 દિવસમાં મટી જાય, તો મારા પ્રસંગને 15 દિવસની વાર છે, તો હું ટ્રીટમેન્ટ કરી લઉં. ડૉક્ટર તો લાંબુ ખેંચશે ને, તમે કીધું એમ કે લાંબી ટ્રીટમેન્ટ ચાલે, ડૉક્ટર સાહેબ પહેલેથી જ આવું બોલે છે લાંબી ટ્રીટમેન્ટ છે, તો પછી કે લાંબામાં ઉતારશે. શોર્ટકટમાં લોકોને એવું થાય છે કે વિજ્ઞાન કરતાં વધારે એવું થાય છે કે શોર્ટકટમાં પડીએ, અને એમાં જ ફસાવે છે પછી લાસ્ટમાં. એટલે આવી કોઈ પણ સ્કિન કન્ડિશન હોય જેમાં કોસ્મેટિકલી આ બધાને સારા તો દેખાવું છે, કોઈને બી આવું ગમતું નથી. કારણ કે અત્યારે મેં કીધું એમ કે ભાઈ અત્યારે સુંદરતાનો જમાનો છે, અને બધા એવરીબડી વોન્ટ્સ ટુ લુક બ્યુટીફુલ. પણ જ્યારે જે ડિસીઝ છે એને ડિસીઝ તરીકે આપણે સ્વીકારીએ અને એની રેગ્યુલર ટ્રીટમેન્ટ કરાવી અગત્યની છે. યસ, ડેફિનેટલી યસ. પરફેક્ટ. બીજું એક બહુ જ મોટું મિસકન્સેપ્શન આપણે જોઈએ ને, તો શું ખાવાનું, કે મારી મમ્મી એમ કે પીઝા ના ખવાય ખીલ થઈ જાય, ભાજીપાઉં ના ખવાય ખીલ થઈ જાય, ફલાણું ખાઈશ તો આમ રિએક્શન નીકળશે. અમુક લોકો તો એવું કે બધું ખાવા પીવાથી જ થાય છે. એટલે સાહેબ ખાવાનું શું યાર, માણસ, મારી ઓઇલી સ્કિન છે એટલે હું ભૂખ્યો મરું, આશ્રમમાં જતો રહું, બાફેલું ખાવું, આ બધું છોડી દીધા પછી આડું આ મટવાનું છે તો મટતું જ નથી. તો આ ખાવાનું ખરેખર ફૂડ અને સ્કિન ડિસીઝને કયા કયા બીમારીમાં લેવા દેવા છે અને કયા કયા બીમારીમાં લેવા દેવા નથી, કે ખરેખર એકેય વસ્તુમાં લેવા દેવા નથી, થોડુંક એના વિશે કંઈ કહો જેથી થોડીક ખાવામાં છૂટછાટ મળે.
સો પેશન્ટ્સનું આવું સૌથી કોમન જે કન્સેપ્શન હોય છે ને, એટલે એક તો હોય છે કે ખાટું, ખટાશ છે, આથાવાળું ખાવાનું છે, એ બધું જ પેશન્ટ, નોનવેજ ફૂડ છે, આ બધું ઘણા પેશન્ટ પહેલેથી જ આપની પાસે આવતા પહેલાં જ બંધ કરીને આવે છે કે બસ આ બધું તો ડૉક્ટર મેં બધું છોડી દીધું છે, છતાંય મને આ રોગ મટતો નથી. તો સ્કિન ડિઝીઝીસમાં ફૂડનું જે ડાયરેક્ટ કોરિલેશન છે એ બહુ જ ઓછા, માની લો કે 2 કે 3% રોગમાં જ એનું ડાયરેક્ટ કોરિલેશન છે. જેમ કે કોઈ ફૂડથી પર્ટિક્યુલર એલર્જી થતી હોય, કાં તો અમુક રોગ હોય જેમાં એ ફૂડનું ડાયજેશન ના થતું હોય. એના સિવાયના જેટલા રોગો છે એમાં ફૂડનું એક એડિશનલ મહત્વ છે. પણ ખટાશ અથવા ખટાશ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ જંક ફૂડ અને સ્વીટ ફૂડનો રોલ છે. જેમ કે આપણે જંક ફૂડ કે સ્વીટ્સ ખાઈએ વધારે, જેમાં આપણું શુગર સ્પાઇક થાય છે, તો ઇનડાયરેક્ટલી આના લીધે આપણી મેટાબોલિઝમ બગડે છે, ઇન્ફ્લેમેશન થાય છે અને બહુ બધા સ્કિન ડિસીઝીસ થાય છે. એક કોમન એક્ઝામ્પલ છે કે ખટાશ કે મેંગોઝ ખાવાથી લોકોને લાગે છે કે પિમ્પલ્સ આવે છે. એ મેંગો ગરમી નીકળી. Yes. So mangoes are not the alone culprit. Mangoes તમે એક્સેસ ક્વોન્ટિટીમાં ખાઓ એનાથી તમારું શુગર સ્પાઇક આવે. એ શુગર સ્પાઇકથી એક IGF-1 કરીને કેમિકલ વધે છે જે એન્ડ ઓર્ગન ઇન્ફ્લેમેશન કરીને તમને એક્ની કરે છે. એટલે તમે માપમાં ખાઓ, દિવસની એક કાપેલી મેંગો ખાઓ રાધર દેન રસ ખાઓ જેમાં ફાઇબર કન્ટેન્ટ બી આવે, જેનો શુગર સ્પાઇક એટલો ના હાઈ હોય, તો એનાથી તમને એક્ની નહીં થાય. સો ઇન મોડરેશન હેલ્ધી ફૂડ તમે જો બધું જ ખાઓ તો કશો જ વાંધો નથી આવતો. એટલે બ્લેન્કેટ થેરાપી કે આ બંધ કરી દો, આ બંધ કરી દો, એ લોંગ ટર્મ સસ્ટેનેબલ નથી, ના એનાથી કોઈ સ્કિન ડિઝીઝ મટવાનો છે. બટ ઇન જનરલ જંક ફૂડ, એકને માટે એક્સેસિવ ઓઇલી ફૂડ અને સ્વીટ ફૂડ આટલું ડેફિનેટલી કટ ડાઉન કરવું જોઈએ. અને અગેન એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ, દરેકની સ્કિનની ટેન્ડન્સી ડિફરન્ટ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિફરન્ટ છે, તો એનો બી મોટો ફરક હંમેશા પડે. એક્ઝેક્ટલી. બીજું એક વિટિલિગોમાં પણ એવું બહુ માનતા છે કે ખટાશ ના ખવાય, વિરુદ્ધાહાર ના ખવાય, એ ઘણી બધાની માનતા હોય છે. પણ આ સ્ટડીઝ ઓફ પ્રૂવન કે એટલો ડાયરેક્ટ ડાયટનો રોલ નથી. જે ડાયટનો રોલ છે એ ઇન્ફ્લેમેશન વાયા છે, જે અનહેલ્ધી ખાવાની થાય છે. ઓકે, એટલે તમે કીધું એમ કે ભાઈ દરેકે બધું બ્લેન્કેટ બંધ ના કરી દેવું. જે તમને માફક નથી આવતું, જે તમને નથી શૂટ કરતું કે ભાઈ મારી એવી હિસ્ટ્રી છે કે ભાઈ ફલાણું ખાધું અને આવું થયું, એવું ડાયરેક્ટ કોરિલેશન આપણે કેઝ્યુઅલ રિલેશન ઊભું કરી શકીએ તો જ કરવાનું જરૂર છે. બાકી બાજુવાળાને થાય એ વસ્તુ મને થાય એવું જરૂરી નથી. એક બીજો બહુ જ મોટો ક્રેઝ ચાલે છે, બધું ઓર્ગેનિક જોઈએ ને, નેચરલ જોઈએ ને. સાહેબ તમારી દવામાં તો પેલી દવા હોય ને, પેલું સ્ટીરોઇડ હોય ને, પેલી એન્ટીબાયોટિક હોય, કંઈક કુદરતી આપો. એટલે બધાને પેલા, મને તો ઘણી બધી વાર એવું થાય કે આ બધું બંધ કરીને જંગલમાં જતા રહીએ, હનુમાનની જેમ પેલો પહાડ લઈને ફરીએ, બધાને જડીબુટી આપતા ફરીએ કે ભાઈ લીમડો લગાડ ને પેલો લગાડ ને પેલો લગાડ ને. એટલે બધું કે સાહેબ નેચરલ જ આપો. તમે કેવી રીતે મેનેજ કરો? બધું તો નેચરલ, દવા નથી તો ઇફેક્ટ કેવી રીતે લાવીએ? રાઈટ. સો લોકોને છે ને કેમિકલ્સથી એક ફોબિયા થઈ ગયો છે જનરેટ, કે આ આપણે નેચરલ વસ્તુઓ જ વાપરીએ અને કેમિકલ્સ વાપરીશું તો સાઈડ ઇફેક્ટ થશે. તો સૌથી પહેલાં તો બધી નેચરલ વસ્તુઓ સેફ નથી હોતી અને બધા કેમિકલ્સ પણ હાર્મફુલ નથી હોતા. સો એક ક્વોલિફાઈડ ડર્માટ જ્યારે તમને કોઈ સ્પેસિફિક મેડિકેશન આપે છે તો એનું કંઈક ઇન્ડિકેશન છે. એટલે દરેક દવા ઝેર હોય એવું જરૂરી બિલકુલ જ નથી. પણ એની સાથે સાથે જે નેચરલ પ્રયોગો જે બેસિક તમે કરતા હોય કરવામાં વાંધો નથી, પણ કોઈક વખત એનાથી પણ અમુક એલર્જીઝ, સ્કિનનું ઇરિટેશન, સ્કિનમાં ઘણા પ્રકારના રેડ રેશિસ, એ બધું જનરેટ થઈ શકે છે. એક કોમન એક્ઝામ્પલ છે કે પેશન્ટ ચૂનો લગાડે છે ઘણા બધા સ્કિન ડિઝીઝીસમાં, તો એનાથી ઘણી વખત સ્કિનના ઇરિટેશન ઊભા થતા હોય છે. સો આપણે જે નેચરલના ક્રેઝમાં જવા જતાં આપણે બીજી સાઇડ ઇફેક્ટ્સ ઊભી કરીએ છીએ. સો ડેફિનેટલી તમારે ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ કે આની કઈ સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે છે, પણ બધી સાઇડ ઇફેક્ટ્સથી એવી ગભરાવાની બી જરૂર નથી, કેમ કે એ તો નેચરલ વસ્તુમાં બી થઈ શકે છે. બિલકુલ. એટલે નેચરલનો ક્રેઝ ન રાખીએ, નેચરલ અપનાવીએ, ઓર્ગેનિક વાપરીએ, એની સામે વાંધો નથી. પણ જ્યાં દવાની જરૂર છે, ઇન્ડિકેશન છે ત્યારે યુઝ કરવું જોઈએ. અને દવા કેમિકલ છે તો છે જ, તો જ એની એક્શન અને રિએક્શન બંને બી છે. એટલે બધું બ્લેન્કેટ આપણે ના પાડીએ કે બધું તમારી દવા બધી ખરાબ, એટલે બધી કુદરતી વસ્તુ સારી એવું પણ નથી. એનીથિંગ એક્સેસ એ કોઈ પણ આપણને નડી શકે, જે સ્ટાન્ડર્ડ રૂલ બધી જગ્યાએ. બિલકુલ. પરફેક્ટ. હવે આપણે હેર કેર પર જઈશું. એક ગુલજાર સાહેબની બહુ ફેમસ પંક્તિ છે કે તેરી જુલ્ફો મેં છુપે હે કઈ સારે મોસમ और हर लटे कुछ कहती है. પણ સાહેબ પેલા ડેન્ડ્રફવાળા ગંદા વાળ ને અડધા ધોળા ને અડધા પીળા ને એ બધી કેવી રીતે સાહેબ આ ગુલજાર સાહેબની સ્ટોરી કહે? તો બહુ બધા મીથ છે સાહેબ. રોજ તેલ નાખવું, રોજ માથું ધોવું ને કલર કરવું કે ના કરવું ને, અને લોકો તો પેલા ઈંડા ફોડે માથામાં ને લીંબુ ઘસી નાખે ને. મને તો ખરેખર જોઈને કોઈક વાર
દયા આવે છે. તો આ ખરેખર હેર કેરનું રહસ્ય શું છે? અને એવું ચાલે કે હું બદામને લીલા શાકભાજીને બધું ખાવું નહીં, સીધું માથા પર નાખી દઉં, માથે બાંધીને ટોપી બાંધીને જ ફરું આખો દિવસ, કે બધું ઉગાડ દઉં મારા માથામાં, તો ખાવાની મગજમારીને કેટલા બધા પૈસા બચે. તો આ હેર કેર બહુ કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે કે લોકોએ બનાવી દીધો છે. તો થોડુંક એના વિશે પ્લીઝ ગાઈડ કરો. સો કેવું છે કે સ્કિન ને હેર બંને કેવું છે, બહુ એક્સેસિબલ વસ્તુ છે. એટલે એના માટે જે DIYs આપણે કરીએ છીએ કરવા બહુ આસાન છે. પ્લસ ઇટ ઇઝ અ બર્નિંગ કમ્પ્લેન. અત્યારે એવું ઘરમાં કોઈ નહીં હોય જેને કોઈકને હેરફોલ નહીં થતો હોય. સો ઇટ્સ અ બર્નિંગ ઇશ્યુ. ઇટ ઇઝ એન ઇશ્યુ વિચ જનરેટ્સ ઇનસિક્યોરિટી, અને ઇટ્સ એન ઇશ્યુ જેની અંદર બહુ જ બધું માર્કેટમાં અવેલેબલ થાય છે. એટલે એ એક માર્કેટિંગ ગિમિક જેવું થઈ જાય છે. એટલે એના લીધે લોકો બહુ જ બધા પ્રયોગો કરે છે ઇન ડેસ્પરેશન ટુ ગેટ હેર ગ્રોથ બેક. પણ તમારે એ સમજવું જોઈએ કે સ્કિન ની જેમ હેર પણ એનું એક એપેન્ડેજ છે, એનું એક ઓર્ગન છે. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ ઓર્ગન ઇન ઇટસેલ્ફ, જેની અંદર તમારા જેનેટિક્સનો રોલ છે, તમારો ડાયટ ન્યુટ્રિશનનો રોલ છે, હોર્મોન્સનો રોલ છે, તમે કોઈ ક્રોનિક મેન્ટલ ફિઝિકલ સ્ટ્રેસથી ગુજરી રહ્યા છો એનો રોલ છે, અમુક દવાઓનો રોલ છે. આ બધાના કોમ્બિનેશનથી હેરફોલ થતું હોય છે. સો આપણે એક બે નેચરલ પ્રયોગ કરીને વાળમાં કંઈક અપ્લાય કરીએ તો આપણને બ્લેન્કેટ થેરપી એવી રીતે ફાયદો નથી કરવાની કે આપણા બધા જ હેરના કન્સર્ન સોલ્વ થઈ જશે. સો વી નીડ ટુ એડ્રેસ ધ ઇન્ડિવિજ્યુઅલ કોઝ, અને એની સાથે આપણે અમુક ઘરના પ્રયોગો, ફોર એક્ઝામ્પલ કોઈને વીકમાં ટ્વાઇસ ઓર થ્રાઇસ હેર ઓઇલ નાખવું છે તો એ નાખી શકાય છે. કોઈ તમારા નેચરલ જ્યુસીસ કે કાવા કે જે ઓર્ગેનિક ડ્રિંક્સ છે પીવું હોય તો પી શકાય છે. એમાં પી શકાય છે, માથામાં નાખવાના નહીં. એકચ્યુઅલી જે ઓનિયન ને ગાર્લિકનો જ્યુસ લોકો બહુ યુઝ કરતા હોય છે સ્કેલ્પમાં નાખવા માટે. સમટાઈમ્સ ઇટ કેન જનરેટ સ્કારિંગ, અને એના લીધે ડેમેજ પણ કરી શકતા હોય છે. સો એ જે ડાયરેક્ટ એપ્લિકેશન છે એનું એટલું બધું મહત્વ નથી. તમે શરીરની અંદર ન્યુટ્રિશન આપશો તો હેરના માઇક્રો એન્વાયરમેન્ટમાં એ ન્યુટ્રિશન પહોંચતું થશે. સો એ બધા જે મિથ્સ છે એની અંદર પેશન્ટ ગૂંચવાઈ રાખે છે. અને મેડિકેશન્સ કે કોઈ પણ હેર કેરની થેરાપીમાં રિઝલ્ટ આવતા તમને ઓછામાં ઓછા 3 થી 6 મહિના લાગે. એટલે એ ધીરજ રાખવાની બહુ જ જરૂર છે. અને બીજું આ મલ્ટીવિટામિન, પેલું બાયોટીન ને બધું બહુ ક્રેઝ છે હેર કેર માટે. અને અત્યારે લોકોને સમસ્યા પણ હેર લોસની બહુ થઈ રહી છે. તો એના વિશે એ શું છે? બધાએ લેવાનું ચાલુ કરી દેવું છે જે વાળ ઉતરે, કે ના ડૉક્ટરને કંઈક પૂછવા જવાની જરૂર ખરી? સો બધાના કેસમાં કેવું છે, બાયોટીન કે મલ્ટીવિટામિન ડેફિશિયન્ટ હોય એવું જરૂરી નથી. દરેકના કેસમાં હેરફોલના ઘણા બધા કારણ હોઈ શકે છે, કોમ્બિનેશન ઓફ રીઝન્સ હોઈ શકે છે. સો આપણે એવી રીતે બ્લેન્કેટ મલ્ટીવિટામિન્સ ખાધા કરીએ એનો કોઈ આઉટપુટ નથી આવવાનો. તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જે બેઝિક બ્લડ વર્કઅપ છે, કેમ હેરફોલ થાય છે સમજવાનો ટ્રાય કરવો જોઈએ. અને પછી જે ન્યુટ્રિશન્સની ડેફિશિયન્સી છે તમે એને ટાર્ગેટેડ ટ્રીટ કરો. અથવા તમારા સ્પેશિયાલિસ્ટ તમને કહે છે કે આટલા ટાઈમ માટે સપ્લિમેન્ટ્સ ખાઓ તો એનો રોલ આવે છે. બાકી એ જે આપણે ખાધા કરીએ એનો એટલો બધો રોલ નથી હોતો એમ. ઓકે, એટલે લોકો એવું સમજે છે કે ભાઈ વાળ એ લોકલ પ્રોબ્લેમ છે. યસ, માથામાં હું કઈ નાખું એનો જ લોકલ પ્રશ્ન છે, એટલે બધા ત્યાં મહેનત કરે છે. આખી અલ્ટિમેટલી એ સિસ્ટમનો પાર્ટ છે, એ તમારા શરીરનો ભાગ છે. એક્ઝેક્ટલી, તમારે આખા શરીરનું ધ્યાન રાખવું પડે તો વાળ સચવાશે. કેમ કે ઘણી વખત જે ઉંદરી છે કે એક્સ્ટ્રીમ હેરફોલ છે એ બધાને સ્ટ્રેસનો એક પીરિયડ ગયો હોય એના પછી જ સ્ટાર્ટ થતું હોય છે. સો ડેફિનેટલી હેર ઓલ્સો રિએક્ટ્સ ટુ સ્ટ્રેસ એન્ડ યોર લાઈફસ્ટાઈલ. યસ. એટલે બીજું એક આપણે બધું જોયું, હમણાં આપણે વાત કરી કે લોકો માથામાં નાખી દે, એવું બહુ બધા આપણા વડીલો કહી ગયા છે કે ભાઈ તમારું રસોડું જ તમારું બ્યુટી પાર્લર છે. એટલે એનો અર્થ એવો થયો ઘરે બ્યુટી પાર્લર છે. બધા જ અખતરા કરવા માંડે. આજે આ ફલાણી માટી લગાડશે ને કાલ ઢીકણું લગાડશે ને કોઈક હળદર લગાડશે ને મને નથી ખબર કે આમાં સત્ય કેટલું છે. ખરેખર જો કોઈ આપણા કિચનમાં કોઈ યુઝફુલ વસ્તુ છે તો એ કઈ છે, એને વાપરવી જોઈએ તો કેવી વાપરવી જોઈએ, કે ના ભાઈ આ તો બધું ગિમિક છે. સો એક કોમન યુઝ જે છે, જેમ કોકોનટ ઓઇલ છે એ તમે એઝ અ મોઇશ્ચરાઇઝર, ઇટ્સ અ વેરી ગુડ મોઇશ્ચરાઇઝર. તો એ આપણે બોડીમાં કોઈને બહુ ડ્રાયનેસ હોય છે તો એ ઘરગથ્થા ઇલાજ માટે વાપરે છે. હલ્દી કે ટર્મરિકને લોકો એન્ટિસેપ્ટિકની જેમ વાપરે છે. સો મે બી 1 or 2 ઇન્ગ્રીડિયન્ટ્સ જે એજ ઓલ્ડ છે બધા કાયમથી વાપરે છે ઇઝ રિલેટિવલી ઓકે ટુ યુઝ. બટ એટ ધ સેમ ટાઈમ એ જ કોકોનટ ઓઇલ કોઈની બહુ ઓઇલી સ્કિન છે ને આપ લગાવો છો તો એનાથી બી ફોલિક્યુલાઇટિસ કે ફુંસી જનરેટ થઈ શકે છે. સો ટુ સે કે કોઈ એવું ઇન્ગ્રીડિયન્ટ નથી જે બધાને સેફ સૂટ કરવાનું છે. પ્લસ એટ ધ સેમ ટાઈમ કોઈ એવી વસ્તુ આપ લગાવો છો સ્કિન ઉપર જેનાથી તમારી સ્કિન ડિઝીઝ એગ્રેવેટ થઈ જાય છે, વર્સન થઈ જાય છે, તો એનો પણ એ બી કાઉન્ટર પ્રોડક્ટિવ છે. એટલે જ્યારે પણ તમારી સ્કિનની કોઈ ડિઝીઝ આવે છે તો જેમ બીજા ડિઝીઝીસમાં બી તમે સ્પેશિયલિસ્ટને કન્સર્ન કરો છો એમ સ્કિન ડિઝીઝમાં બી તમારે સ્પેશિયલિસ્ટને કન્સર્ન કરવું જોઈએ. બિકોઝ ઘરગથ્થા ઇલાજથી કદાચ ઇમ્પ્રુવમેન્ટ ના આવે પણ ઓન ધ સેમ ટાઈમ તમે કદાચ એને વર્સન કરી દેશો કંઈક એલર્જી ક્રિએટ કરીને, ઇરિટેશન ક્રિએટ કરીને.
તો એ અવોઇડ કરવું જોઈએ. કંઈક આપણે નવું ન કરીએ, મટે નહીં તો કંઈ વાંધો નહીં, પણ કંઈક નવી મુશ્કેલી ઊભી ના. જસ્ટ બીકોઝ ઇટ ઇઝ એક્સેસિબલ ડઝ નોટ મીન કે તમારે યુઝ કરવું જોઈએ. અને જેમ હમણાં કીધું એમ કે ભાઈ દરેકની ફૂડ હેબિટ્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લોકોના કિચન પણ બદલાતા ગયા છે, એટલે ઘણી બધી વસ્તુઓ ચેન્જ થઈ છે. તો એ ઓલ ડિક્ટમ, અને પહેલા જમાનામાં ડોક્ટર્સ આટલા બધા એક્સેસિબલ નતા, આવી કોઈ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ નથી, તમે આ બધું કદાચ ભૂતકાળમાં કોઈએ કર્યું તો કદાચ જે તે વખતે જસ્ટિફાઈડ હતું કદાચ. એક્ઝેક્ટલી. એટલે સ્કિન કેર અને સ્કિન ડિઝીઝ સેમ વસ્તુ નથી. તમને સ્કિનના કોઈ રોગ છે તો એના માટે ઘરગથ્થા ઇલાજ થઈ શકે એવું જરૂરી નથી. તો સ્કિન કેર એન્ડ સ્કિન ડિઝીઝ ઇઝ નોટ ધ સેમ. થેન્ક યુ ડૉક્ટર શિખા. આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ 4-5 પોઈન્ટ પર વાત કરીએ, અને એક વસ્તુ બહુ ક્લિયર આ બધા કન્વર્સેશનમાં થાય છે કે જે વસ્તુ છે સ્કિનની પણ પ્રોબ્લેમ્સને તમે એક ડિસીઝ તરીકે એક્સેપ્ટ કરો, ઊંટવૈદા ના કરો. સાદી ભાષામાં કહીએ તો જેમ દરેક વસ્તુમાં આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પૂછીએ છીએ, તમારા ફેમિલી ડૉક્ટર, સ્કિન સ્પેશિયાલિસ્ટ, કોઈને પણ પૂછી શકો, પણ તમારી બાજુમાં રહેતો તમારો ભાઈબંધ કે તમારા સગાવાળા એ કદાચ દે આર નોટ ધી રાઇટ પર્સન ટુ સીક ધી એડવાઇસ. અને સ્કિન એ આપણે કહીએ કે તમારા શરીરનું પ્રતિબિંબ છે, એટલે તમે એવું ના માની લો કે આ લોકલ પ્રોબ્લેમ છે, કંઈક બીજા પ્રશ્નનું પણ એક સિગ્નલ આપને આપ્યું કે આ બધા બીજા પ્રશ્નો પણ હોઈ શકે. પરફેક્ટ. હવે આપણે સ્વાસ્થ્ય સેતુ સંવાદના મારા એક ફેવરિટ આયામ તરફ આગળ વધીએ, જે છે રેપિડ ફાયર. બરાબર? તો હું તમને 5-10 ક્વેશ્ચન પૂછીશ, તમારે એના હા કે નામાં અથવા એક શોર્ટ 1-2 ક્વેશ્ચનમાં જવાબ આપવાના. કયો ફેસ વોશ યુઝ કરવાનો? જેન્ટલ ક્લેન્ઝર હોવું જોઈએ અને સ્ક્રબ કરવાની જરૂર નથી. ઓકે. પેલા ઓઇલ ફ્રી, ફોઇલ ફ્રી બધામાં ચાલે. કોઈને પિમ્પલ પ્રોન સ્કિન હોય તો નોન કોમેડોજેનિક કે ઓઇલ ફ્રી હોવું જોઈએ, અધરવાઇઝ નહીં. રોજ નાહવું જોઈએ કે ના નાહવું જોઈએ? ડેફિનેટલી નાવું જોઈએ. ગિવન અવર વેધર આપણે નાવું જોઈએ. કારણ કે હવે હમણાં એક સ્ટડી આવી છે કે રોજ ના નાવ તો ચાલે, એટલા માટે વેસ્ટર્ન પોપ્યુલેશનમાં કેવું છે કે એ લોકોનું વેધર ક્લાઇમેટિક કન્ડિશન્સ આર સચ કે બહુ ડ્રાય સ્કિનના પ્રોબ્લેમ હોય, એ લોકો રોજ ના નાય તો ચાલે. પણ આપણા વેધરમાં આઈ ડોન્ટ થિંક ઇટ વિલ બી વેરી એપ્લિકેબલ. ઓકે. ઘણા બધાને તમે દુઃખી કરી દેશો. કયું સનસ્ક્રીન વાપરવાનું અને કેટલા SPF જોઈએ ઇન્ડિયન વેધર માટે? ઇન્ડિયન વેધર પ્રમાણે SPF 30 ઓર હાયર, PA રેટિંગ 3+ ઓર હાયર ઇઝ ઇનફ. અને સનસ્ક્રીન તમારા સ્કિન ટાઈપ પ્રમાણે વાપરી શકાય. અગર તમને પિમ્પલ્સ નીકળતા હોય તો નોન કોમેડોજેનિક ઓઇલ ફ્રી વાપરવું જોઈએ. બાકી કોઈ પણ ક્રીમ કે જેલ ફોર્મ્યુલેશન તમે ફેસ માટે, લોશન ફોર્મ્યુલેશન બોડી માટે વાપરી શકો. ઓકે. ભારત જેવા દેશ માટે ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં કયું જીન્સ પહેરવું? કોટનનું પેન્ટ પહેરવું કે જીન્સ પેન્ટ પહેરવું? કોટન શુડ બી પ્રેફર્ડ, કેમ કે આપણા ત્યાં ગરમી અને પરસેવાના લીધે ફંગલ ઇન્ફેક્શન્સ આર વેરી વેરી કોમન. રાઈટ. ઊંઘનો કોઈ રોલ ખરો સ્કિન કેરમાં? ડેફિનેટલી. સ્લીપ ઇઝ અ પાર્ટ ઓફ લાઇફસ્ટાઇલ, અને લાઇફસ્ટાઇલ સારી નહીં રહે, મેટાબોલિઝમ સારું નહીં રહે તો સ્કિન પણ સારી નહીં રહે. ઓકે. માથામાં રોજ શેમ્પૂ કરવું સારું કે ખરાબ, કે મને ગમે એ કરવું? ડિપેન્ડ્સ કે તમારું સ્કેલ્પ કેટલું ઓઇલી રહે છે. એક્સેસિવ ઓઇલ હોય તો તમે ડેલી કરી શકો છો, પણ કન્ડિશનર જરૂર વાપરવું, નહીંતર 2 or 3 times a week should be enough. ઓકે. રોજ માથામાં તેલ નાખવું જોઈએ કે ના નાખવું જોઈએ? ના નાખવું જોઈએ. કેમ કે જે ઓઇલીનેસ તમે અત્યારના આપણો જે વેધર છે એમાં ઓઇલ ને સિબમ જો ભેગું થાય છે, એના લીધે સ્કેલ્પમાં ઇચિંગ, ડેન્ડ્રફ બધાના ઇશ્યુઝ વધતા હોય છે. સો ડેલી ઓઇલિંગ ઇઝ નોટ એડવાઇઝેબલ. છોકરીનો મોટો પ્રશ્ન, વાળ બાંધેલા રાખવા કે છૂટા રાખવા? એ તમારી ચોઇસ રહેશે, પણ ડેફિનેટલી બહુ ટાઈટ ન બાંધવા, નહીં તો તમે જે એરિયાઝમાં ટાઈટ બાંધશો ત્યાં તમને ટ્રેક્શન એલોપેશિયા સ્ટાર્ટ થઈ જશે. થેન્ક યુ ડૉક્ટર શિખા. દેટ વોઝ એક્સલન્ટ. થેન્ક યુ. બહુ મજા આવી. દર્શક મિત્રો, આપણે જોયું ઓવરઓલ કે આ સ્વાસ્થ્ય સેતુ સંવાદમાં આપણે ઘણા બધા અગત્યના મુદ્દા પર વાત કરી કે ભાઈ સ્કિન કેરમાં એક સ્કિનને એઝ અ પાર્ટ ઓફ ધી બોડી આપણે ગણીએ. દરેક વસ્તુમાં લોકલ ટ્રીટમેન્ટ મહત્ત્વની નથી. એ કદાચ એવું બને કે કોઈ બીજા સિસ્ટેમિક ડિસીઝની પણ નિશાની હોઈ શકે. એટલે આપણે એનું પણ ધ્યાન રાખીએ અને કોઈ પણ બીમારીમાં જાતે અખતરા ન કરીએ. જેમ બીજી બીમારી પણ નથી કરતા, એમ સ્કિન કેર પણ એક કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે. અને જેમ ડૉક્ટર શિખાએ કીધું કે સ્કિન કેર અને આપણે સ્કિન ડિસીઝ એ બંને જુદી જુદી વસ્તુ છે. અને જેમ કોઈ પણ બીમારીમાં આપણે ડૉક્ટરની મદદ લઈએ એમ આમાં પણ લેવી જોઈએ. તો થેન્ક યુ દર્શક મિત્રો. એક છેલ્લા કોટ સાથે આપણે આજે પ્રોગ્રામને પૂરો કરીશું કે ચહેરે કી હંસી સે ચલતા હૈ દુનિયા કા કારોબાર, ફિર ભી સબ કોઈ યહાં ખૂબસૂરતી કે દીવાને હૈ. થેન્ક યુ દર્શક મિત્રો, આજે આ એક અગત્યના પોડકાસ્ટમાં ડૉક્ટર શિખા સાથે અમારી સાથે જોડાવા માટે, અને આવી રીતે આવા અનકમિંગ અમારા બીજા એપિસોડ્સમાં પણ અમારી સાથે જોડાવા. થેન્ક યુ ડૉક્ટર શિખા. ઇટ વોઝ ક્વાઇટ યુઝફુલ. થેન્ક યુ.